ડાંગ કલેક્ટર એનડી પરમારની ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી આહવા શાખાની મુલાકાત. ફર્સ્ટ એડ તાલીમાર્થીઓને પ્રોવિઝનલ સર્ટિફિકેટનું વિતરણ, ફિઝિયોથેરાપી સેવાઓની પ્રશંસા અને વિદ્યાર્થીઓ સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી આહવા શાખા દ્વારા સંચાલિત ફર્સ્ટ એડ તાલીમ વર્ગની ડાંગ જિલ્લાના કલેક્ટર તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી આહવા શાખાના પ્રમુખ શ્રી એનડી પરમારે મુલાકાત લઈ તાલીમની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે કલેક્ટર શ્રી એનડી પરમારના હસ્તે તાલીમાર્થીઓને પ્રોવિઝનલ સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તાલીમાર્થીઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે ફર્સ્ટ એડની તાલીમ માત્ર પ્રમાણપત્ર મેળવવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ અકસ્માત, આપત્તિ કે અન્ય કટોકટીની સ્થિતિમાં સમયસર અને યોગ્ય પ્રાથમિક સારવાર આપી કોઈનું જીવન બચાવવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે તાલીમાર્થીઓને પ્રાપ્ત જ્ઞાનનો સમાજહિતમાં ઉપયોગ કરી માનવ સેવાની ભાવના સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી હતી. ત્યારબાદ કલેક્ટરશ્રીએ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત ફિઝિયોથેરાપી વિભાગની મુલાકાત લઈ ત્યાં આપવામાં આવતી સેવાઓની માહિતી મેળવી કામગીરીને બિરદાવી હતી. મુલાકાત દરમિયાન સ્વચ્છતા અભિયાન અંતર્ગત તાલીમ કેન્દ્રની આસપાસ પડેલો પ્લાસ્ટિક સહિતનો કચરો વિદ્યાર્થીઓ સાથે મળીને સાફ કરી સ્વચ્છતા અંગે પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સ્વચ્છતા એ સૌની સામૂહિક જવાબદારી છે અને સ્વચ્છ પર્યાવરણ જાળવવા દરેક નાગરિકે સક્રિય સહભાગી બનવું જોઈએ. અંતમાં કલેક્ટર શ્રી એનડી પરમારે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી આહવા શાખાના ઉપપ્રમુખ ડોક્ટર એજી પટેલ, ચેરમેન શ્રીમતી નયનાબેન પટેલ તેમજ આ સંસ્થાના ડિરેક્ટર અને જનસેવક એવા શ્રી ઝાકીરભાઈ ઝંકાર તેમજ કમિટીના તમામ સભ્યોની સેવાકીય કામગીરીની પ્રશંસા કરી તેમનો આભાર વ્યક્ત કર્યો અને ભાવિ કામગીરી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ડાંગથી ખાસ રિપોર્ટર ભાવેશ પટેલ. હું ડૉક્ટર એજી પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ, ડાંગ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચ રેડ ક્રોસ સોસાયટી. આજરોજ અહીં કંડક્ટરની તાલીમના ક્લાસો ચાલે છે. અત્યાર સુધીમાં લગભગ 1556 જેટલા છોકરાઓ નોંધાયેલા છે. હવે પછી બાકી 300 વિદ્યાર્થી રહ્યા છે. તો અમે આજરોજ કલેક્ટરના હસ્તે અમે એમને સર્ટિફિકેટ વિતરણનો પ્રોગ્રામ રાખ્યો હતો. સાહેબ આવીને એકદમ પ્રોત્સાહિત વાચા આપી હતી અને સ્કૂલની આજુબાજુ જે કચરો પડ્યો હતો સ્વચ્છતામાં એમને બહુ ખાસ ધ્યાન દોર્યું હતું. હવે પછી આવો કચરો ના રહ્યો એમ કરીને બધાને ગાઈડ આપી હતી. સાહેબે ખૂબ ઉપયોગી એવું ટ્રેનરોને અને જે સર્ટિફિકેટ લેનારો જે ટ્રેનિંગ લીધી હતી એને ખૂબ અગત્યની માહિતી આપી હતી. અને અમારા રેડ ક્રોસ સોસાયટીના જે પ્રોગ્રામ છે તો બ્લડ બેંક ચલાવીએ છીએ, ફિઝિયોથેરાપી યુનિટ ચલાવે છે, પછી યુથ પેલા ચલાવીએ છીએ, જુનિયર રેડ ક્રોસ સભ્ય નોંધીએ છીએ અને એવી ઘણી અગત્યની પ્રવૃત્તિ અહીં રેડ ક્રોસ સોસાયટી દ્વારા થાય છે. ઉનાળામાં લોકોને પાણીની તકલીફ પડે તેના માટે પીવાનું પાણીની વ્યવસ્થા કરીએ છીએ.